ભજીયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અમારા મેન કારીગર છે પટેલ ત્રુપેશ લાખાણી. સ્પેશિયલ તરવડાથી બોલાવવામાં આવ્યા છે શ્રી ગુરુકુળ ધર્મશાળામાંથી. ત્યાં પેલી બાજુ ઢોસાનો પ્રોગ્રામ ચાલુ છે. જે ખાવું હોય એ ઢોસા ખાવા હોય તો ઢોસા, અને આ ભજીયા ખાવા હોય ભજીયા. પછી તમારે બે શબ્દ કઈ કેવા છે? ના ના, ખૂબ ખૂબ આભાર તમારો. એની એવી તપેલીમાં ચટણી ગરમ થાય છે. આ જુઓ, આટલી ચટણી છે ને આટલા બધા જણા છે. આમાં કેમ ભેગું કરવું? આ મારી વાત જ નથી માનતા કે આટલી ચટણી ન થાય. આ ભાઈનું એવું કેવું છે આટલી ચટણી થઈ જાય. જો પેલા છે ને આ લીંબુ ક્યાં છે? લીંબુ 25 લીંબુ લાવ્યો તો હું ક્યાં ગયા? રસ નાખવો પડશે બાથરૂમમાં. સેટિંગ કર ફાટી જાય પણ હવે હું તમને કહું કેલા નાખો સોડા લીંબુ થોડુંક એમ નહીં, થોડીક લીંબુ તો નાખવું પડે ને. એ પણ શાંતિ તો રાખ ગાડું રહે. એ બી ન જાય હો, જોજો મારો ભાઈ, નકર એ સવારમાં ભાગા ભાગી થાય. સોડા જરાક નાખી દેજો માથે જરાક સોડા. હચકો છે કે મેથી છે કઈ ખબર નથી પડતી. આમાં હજી એ ભાઈ તેલ હજુ બાકી છે, વાર લાગી. એમ થોડું તેલ આવે. ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. કોઈને બનાવતા આવડતું નથી. જે મન ફાવે એમ બધા બનાવે છે. અહીં ચટણી બને છે. હાલે જારો મારીને ફેરવો હાલો. બિહાર હાલ બધાય માલમાં કંજુસાઈ ભજીયા ઘઈટા. 20 જણા છે ને એક જ ઘાણ થયો ભજી. પાણી નું થાપલું ભરતો. દુઃખદ વાત છે, ભજીયા ઘટે એમ છે. મોટો જારો છે આખા મરચા ભજીયા.